નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના વિજ્ઞાનના સોલ્યુશનના પાછલા વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 24 સુધીનું સોલ્યુશન પૂરું કર્યું હતું. પ્રશ્ન નંબર 25થી સોલ્યુશનની શરૂઆત કરીએ. તો પ્રશ્ન નંબર 25 અને પ્રશ્ન નંબર 26 જોડકા છે. બંને જોડકાનો આપણે જવાબ જોઈ લઈએ. આગળનો પ્રશ્ન નંબર 27 જોઈએ. તો 27માં પ્રશ્નમાં તફાવત આપેલો છે. તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. આગળ પ્રશ્ન નંબર 28 પણ એક તફાવત જ છે, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. આગળ 29મો પ્રશ્ન જોઈએ. તો એમાં આપેલું છે, નીચેની પેશીઓનું ચોક્કસ કાર્ય લખો. વર્ધનશીલ પેશી, ચેતાપેશી અને હૃદ સ્નાયુ પેશી. આગળનો 30મો પ્રશ્ન જોઈએ. તો 30મા પ્રશ્નમાં તમને એક દાખલો આપેલો છે. દાખલામાં તમારે તેનું સ્થાનાંતર કેટલું થશે એ ગણતરી કરવાની છે. આગળ 31મો પ્રશ્ન જોઈએ. તો 31મા પ્રશ્નમાં તમારે સરેરાશ ઝડપની ગણતરી કરવાની છે. આગળ પ્રશ્ન નંબર 32 જોઈએ. તો પ્રશ્ન નંબર 32માં તમને એવું લખેલું છે કે નીચેની આકૃતિમાં ઝડપ સમયનો આલેખ આપેલો છે, પણ એકચ્યુઅલીમાં નીચે કંઈ આપેલું છે નહીં. પણ તમે સેક્શન સીમાં સૌથી છેલ્લે તમે જશો તો તમને એક આલેખ આપેલો છે. તો પ્રશ્ન નંબર 49 પૂરો થાય છે એના પછી તમને આ એક આલેખ આપેલો છે અને એના પ્રશ્નો આપેલા છે. એ એકચ્યુઅલીમાં પ્રશ્ન નંબર 32નો જ આલેખ છે અને એના પ્રશ્નો છે. તો એનો જવાબ આપણે જોઈ લઈએ. ચલો આગળનો પ્રશ્ન નંબર 33 જોઈએ. પ્રશ્ન નંબર 33માં તમને એક દાખલો આપેલો છે. એ દાખલાનો આપણે જવાબ જોઈ લઈએ. આગળ 34મો પ્રશ્ન જોઈએ. તો 34મા પ્રશ્નમાં તમને એક આલેખ આપેલો છે અને એના ઉપરથી સવાલો આપેલા છે. એ દરેક સવાલના જવાબો આપણે જોઈ લઈએ. આગળ પ્રશ્ન નંબર 35 તમને આપેલો છે. કોઈ માધ્યમમાં ધ્વનિ દ્વારા ઉત્પન્ન થયેલ વિક્ષોભ તમારા કાન સુધી કેવી રીતે પહોંચે છે? ટૂંકમાં અવાજ આપણા કાન સુધી કઈ રીતે પહોંચે છે એનો જવાબ તમને પૂછેલો છે. આગળ પ્રશ્ન નંબર 36 જોઈએ. તો પ્રશ્ન નંબર 36માં તમને એક દાખલો આપેલો છે. એ દાખલાનો આપણે જવાબ જોઈ લઈએ. અને આગળનો પ્રશ્ન નંબર 37 પણ એક દાખલો છે. એનો પણ જવાબ આપણે જોઈ લઈએ. તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્ન નંબર 38થી સોલ્યુશનની શરૂઆત કરીશું.